દાહોદમાં ટેટ પરીક્ષામાંથી મુક્તિની માંગને લઈને પ્રાથમિક શિક્ષકોનું આંદોલન વધુ તેજ બન્યું છે। વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા લાખો શિક્ષકોની નોકરી પર સંકટ તોડાઈ રહ્યું હોવાનો દાવો કરીને શિક્ષકો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા અને એનસીટીઈની અધિસૂચનાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। દાહોદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના 11 તાલુકાના 2000થી વધુ શિક્ષકો ધરણા પર પ્રદર્શન પર ઉતર્યા હતા। શિક્ષકો દ્વારા વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને સંબોધીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આજે ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરોની અંદર મુખ્ય સ્થાનો ઉપર ધરણા કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેનો મુખ્ય માંગ છે કે 2010 અને 2010 પહેલાના શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ મળે તે માટે કેન્દ્ર સરકાર આમાં હસ્તક્ષેપ કરે અને જરૂરી ન્યાયિક પ્રક્રિયા દ્વારા લોકતાંત્રિક ઢબે આ ટેટ પરીક્ષામાંથી શિક્ષકોને મુક્તિ અપાવે તેવી માંગ માટેનો આજનો ધરણા કાર્યક્રમ હતો। સાથે સાથે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આદર પણ કરીએ છીએ, પણ ન્યાયતંત્રનો આદર છે, પણ લોકતંત્ર પાસે અમારી માંગ છે કે શિક્ષકોને આ ગુજરાતના 75,000થી વધારે શિક્ષકો અને દેશના 20 લાખથી વધારે શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્ત। આજે અમે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યું છે તેમાં 2010 થી પહેલા નિમણૂક પામેલા બધા શિક્ષકોને ટેટ પરીક્ષા એટલે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ માટે ફરજિયાત લેવામાં આવવાનું એક ઓર્ડર કરવામાં આવ્યું છે। તેનાથી શિક્ષકોની લાગણી દુભાઈ છે, એના માટે કે જ્યારે શિક્ષકો આટલા વર્ષોથી એટલું સરસ પોતાના વ્યવસાયને ન્યાય આપતા હોય તે છતાંય આજે સરકારે એવો નિર્ણય કેમ લીધું છે? આ એક પ્રશ્ન છે